નમસ્કાર વિવિધેશમાં આપનું સ્વાગત। હું જનક શિરવાંશ લગતું માર્ગદર્શન મેળવીશું શિરવાંશનાથ અશ્વિનભાઈ મહેતા સાથે। પરંતુ એ પહેલા આજના બજારની વાત તો આજે ભારતીય શેર બજારમાં વોલેટિલિટી સાથે વેપાર થયો હતો। ગઈકાલના ઘટાડાની જેમ આજે પણ બજારને નીચે લાવવામાં બેન્કિંગ સેક્ટરનો ફાળો રહ્યો હતો। આજના બજારમાં એફએમસીજી અને ઓઇલ એન્ડ ગેસના શેર્સમાં તેજી સાથે વેપાર થયો હતો। आर्थिक सुधारा मामले सरकार द्वारा राहतना समाचार मळवा छतां बजारमांथी जोश गायब रह्यो। निफ्टी मिड केपमां 1.25% घटाडो आव्यो छे, ज्यारे बीएसई स्मॉल केपमां 0.25% घटाडो आव्यो छे। एफएमसीजीना शेर्समां 3% थी वधारेनो उछाळो आव्यो छे। कन्ज्युमर ड्युरेबल्स अने आईटीना शेर्स 1% थी वधारे मजबूत थया छे। ऑइल एंड गैस, पावर अने टेक्निकल शेर्समां 0.6 थी 0.3% नी तेजी आवी छे। બેંકના શેર્સ 2.25% તૂટ્યા છે। મેટલના શેર્સમાં 2% ઘટાડો આવ્યો છે। ઓટો, રિયાલિટી, પીએસયુ અને કેપિટલ ગુડ્સના શેર્સ 0.7 થી 0.3% ઘટાડા સાથે બંધ છે। કારોબારના અંતે બીએસઈ સેન્સેક્સ 97.50 અંકના વધારા સાથે 19,948.73 પર બંધ રહ્યો હતો, જ્યારે એનએસસી નિફ્ટી 18.05 અંકના વધારા સાથે 5,973.30 પર બંધ રહી હતી। बीएसई खाते टाटा स्टील 3.48%, महिंद्रा एंड महिंद्रा 2.85% અને एचडीएफसी બેંકના શેર્સ 2.53% ઘટાડા સાથે બંધ રહ્યા હતા, જ્યારે HUL 9.04%, વિપ્રો 2.97% અને એનટીપીસીના શેર 2.48%ના ઉછાળા સાથે બંધ રહ્યા હતા। સેક્ટરમાં થયેલા ઉતાર ચઢાવની વાત કરીએ તો આજે બેંક નિફ્ટી 254.55 અંકના ઘટાડા સાથે 10,971.60 પર બંધ રહી હતી। બીજી તરફ કેપિટલ ગુડ્સ 29.01 અંકના ઘટાડા સાથે 9,370.04 પર બંધ રહ્યો હતો। ઓઇલ એન્ડ ગેસ 54.47 અંકના વધારા સાથે 8,982.99 પર બંધ રહ્યો હતો। બીએસઈ સ્મોલ કેપ 12.37 અંકના ઘટાડા સાથે 5,725.02 પર બંધ છે, જ્યારે બીએસઈ મિડ કેપ 29.95 અંકના ઘટાડા સાથે 5,984.46 પર બંધ છે। દિગ્ગજોમાં HULના શેર્સમાં 9%નો ઉછાળો આવ્યો છે અને શેરે લાઈફ ટાઈમ હાઈ બનાવ્યો છે। એનટીપીસીના શેર્સમાં 2.5% અને ટાટા પાવરના શેર્સમાં 2%ની તેજી આવી છે। એશિયન પેન્ટ્સ, અંબુજા સિમેન્ટ, આઈટીસી, ટાટા પાવર, એસીસી, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, સિપ્લા, ટીસીએસ, ડોક્ટર રેડ્ડીઝ લેબના શેર્સ 3.5 થી 1.5% મજબૂત થયા છે। દિગ્ગજોમાં ટાટા સ્ટીલ, બેંક ઓફ બરોડા, એક્સિસ બેંક, મહિન્દ્રા, રેનબેક્સી, કેન ઇન્ડિયા, एनएमडीसी, इंडसइंड बैंक, टाटा मोटर्सना शेर्स 3.5 થી 2.5%ની તેજી સાથે બંધ છે। વીટીવી બિઝનેસ ડેસ્ક, અમદાવાદ। આર્થિક સુધારા મામલે ભારત ગોકળગાયની ગતિએ પ્રગતિ કરી રહ્યું છે અને ભારતનો જીડીપી વિકાસ દર 5.8%ની આસપાસ રહેશે। એશિયન વિકાસ બેંક એટલે કે એડીબીએ જણાવ્યું છે કે પહેલા તેઓએ ભારતનો વિકાસ દર 6% રાખ્યો હતો, પરંતુ હવે ભારત 5.8%ના દરે વિકાસ કરશે। બેંકના જણાવ્યા પ્રમાણે ભારતનું આંતરમાળખાકીય પરિસ્થિતિ ધીમા દરે વિકાસ કરી રહી છે અને ભારતમાં આવશ્યક મૂડી એકત્ર કરવાની સુસ્તી આવી છે। રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ભારતમાં મોંઘવારી ઘટવાના કારણે વ્યાજદરમાં ઘટાડો આવશે તેવી આશા બંધાઈ છે। ભારતમાં ચૂંટણી પહેલા થનારા ખર્ચાને કારણે વિકાસમાં મદદ મળશે। આ સાથે જ અમેરિકાના અર્થતંત્રમાં સુધારો આવી રહ્યો છે, જેને પગલે ભારતની ટેકનોલોજી કંપનીઓને મદદ મળશે। 2012-13માં ભારતનો વિકાસ દર 5% રહ્યો હતો, જે છેલ્લા દાયકામાં સૌથી ઓછો છે। જેટ એતિહાદ સોદાની મુશ્કેલીઓ સમાપ્ત થતી દેખાતી નથી। સૂત્રોથી પ્રાપ્ત થતી માહિતી મુજબ જેટ એરવેઝ અને એતિહાદ બંને આ સોદાની અંતિમ તારીખ ઓક્ટોબર સુધી વધારી શકે છે। સૂત્રોએ જણાવ્યું કે કંપનીઓ ડેડલાઇન વધારા પર વિચાર કરી રહી છે। જો ડેડલાઇનમાં વધારો આવશે તો સોદા સાથે સંકળાયેલી શરતોમાં પણ ફેરફાર થઈ શકે છે। જેટ એતિહાદ સોદાને બધા જ રેગ્યુલેટરોની મંજૂરી મળવા માટેની અંતિમ તારીખ 31 જુલાઈ છે। જો કે સીસીઆઈ, એફઆઈબીબી અને સેબીને જેટ એતિહાદ સોદાની કેટલીક શરતો પર આપત્તિ છે। આ વચ્ચે કંપનીઓ વચ્ચે થનારા સોદામાં નવી મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે। સેબીએ જણાવ્યું કે જો એક કંપની બીજી કંપનીઓમાં માલિકીનો હક મેળવવા માંગે છે તો તેઓ માટે ઓપન ઓફર અનિવાર્ય બની રહેશે। એક દિવસ પહેલા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ બેંકો માટેના વ્યાજદરમાં વધારો કર્યો હતો। આરબીઆઈના નિર્ણયને સમર્થન આપવાનો નિર્ણય સરકારી બેંકોએ લીધો છે। બેન્કિંગ સિસ્ટમમાં રોકડનો અભાવ હોવા છતાં સહકારી બેંકો લોન મોંઘી નહીં કરે। બેંકોનું માનવું છે કે તેઓના નિર્ણયને કારણે રૂપિયાની કિંમતમાં સ્થિરતા આવશે અને આરબીઆઈ વ્યાજદરમાં ઘટાડો કરશે। એસબીઆઈ, બીઓબી, યુનિયન બેંક, આઈડીબીઆઈ બેંક દ્વારા જણાવવામાં આવ્યું હતું કે રિઝર્વ બેંકના ઉપાયોને સમર્થન આપવા
માટે ઇન્ટરેસ્ટ રેટ વધારવાનો કોઈ ઇરાદો નથી. બેંકોના માનવા મુજબ રિઝર્વ બેન્કે રૂપિયામાં મજબૂતી લાવવા માટે પગલું લીધું છે અને અમે તેને સમર્થન આપીશું. નેશનલ ઓડિટર એટલે કે કેગ દ્વારા ટેલિકોમ ડિપાર્ટમેન્ટ પર વોડાફોનને મદદ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. કેગે જણાવ્યું હતું કે ટેલિકોમ ડિપાર્ટમેન્ટે વોડાફોનને 187 કરોડ રૂપિયાનો ફાયદો પહોંચાડ્યો છે. કેગે જણાવ્યું કે જે કંપની પાસે જે 3G સર્કલમાં સ્પેક્ટ્રમ ન હતા તેના વપરાશ માટે કંપની પાસેથી પૈસા વસૂલવામાં આવ્યા નથી. નેશનલ ઓડિટરના જણાવ્યા મુજબ 11 સર્કલમાં વોડાફોન લાયસન્સ વગર 3G સર્વિસનો વપરાશ કરી રહ્યું છે. કેગના જણાવ્યા મુજબ ટેલિકોમ વિભાગે વોડાફોનને 549 કરોડ રૂપિયાનો દંડ ફટકારવો જોઈએ. આ પહેલા પણ કેગે .com પર કેટલાક આરોપો કર્યા હતા. વોડાફોનને 9 સર્વિસ એરિયામાં 2010માં સર્કલ ખરીદ્યા હતા. ગુજરાતમાં ફિલિપ્સ કંપનીએ હોમ એપ્લાયન્સ ક્ષેત્રે એર ફાયર નામની નવી પ્રોડક્ટ લોન્ચ કરી છે, જેના લીધે ભોજનમાં 80% સુધી તેલનો વપરાશ ઘટી શકશે. જો ફિલિપ્સ કંપનીએ પેટન્ટ પામેલી રેપિડ એર ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે. પરિણામે ગ્રીલ એલાઇનમેન્ટમાં રાખવામાં આવેલો ખોરાક ઓછા તેલ વગર ઝડપથી તૈયાર થાય છે. આ પ્રોડક્ટ રાજ્યના 8 શહેરો અને દેશના 60 શહેરોમાં ઉપલબ્ધ છે. कि मैंने आपको बताया यहाँ हिंदुस्तान में अलग अलग जगह की अलग अलग जो है खाना जो है वो प्रसिद्ध है और हर एक जगह पे खाने का अपना एक इम्पोर्टेंस है और ये एक ऐसा प्रोडक्ट है जो कि आपको न सिर्फ आपका जो मनचाहा खाना मतलब फ्राइड फूड है वो आपको देता है बल्कि आपको बिना ऑयल के भी देता है. तो નોકિયા દ્વારા આજે નવા આશા પ્લેટફોર્મ પર સ્માર્ટફોન્સની નવી પેઢીમાં સૌપ્રથમ નોકિયા આશા 501 લોન્ચ કરવામાં આવ્યું. આ મોડેલ દરેકને પરવડે તે ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવ્યું છે. આમાં 50 પ્રીલોડ એપ્સ આપવામાં આવે છે, જેની કિંમત 5199 રૂપિયા રાખવામાં આવી છે અને જુદા જુદા 6 કલરમાં આ મોડેલ ઉપલબ્ધ છે. કારણ કે એક તો કે એ મેન્યુ માટે નોકિયા માન્ય છે અને એક સિમ્પલ ઇઝી મેન્યુ છે જેની કન્ઝ્યુમર્સને આદત છે. તો આજની તારીખમાં એને ચેન્જ કરીને કન્ઝ્યુમર્સને વધારે પડતું ટ્રબલ કરવું એનો ફાયદો નથી. એ જ મેન્યુમાં સિમ્પલ કેવી રીતે કરવું, હાઉ ડુ યુ મેક ઇટ સિમ્પલર, યુઝર ઇન્ટરફેસ વાપરવા માટે કેવી રીતે સિમ્પલ કરો, દેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ અને એના ઉપર જ નોકિયા ફોકસ કરે. આજના માર્કેટ અંગે ચર્ચા કરીશું શિવરાજ નાથ, અસીમ મહેતા સાથે. એક વિરામ બાદ આપ જોતા રહો વી બિઝનેસ.